રિસીવ છે ઊંધો વળીને મુખવાસ ખાતો તો ખાઈ લીધો રિસીવ મુખવાસ આવડી ગયું સર એની બાટલો પડીને ભૂ ભૂ કરે છે. ના પાડ દે હાસુ કહું છું ઈજી કહું ના પાડ દે કે કાલ આવજો. સવારના શિરામણ સાથે જો બધા આપણે સવારમાં જમવા માટે બેસી ગયા છે એવી મમ્મી જય શ્રી કૃષ્ણ શુભ સવાર અહીં કેમ જે ઓલી થઈ ગઈ હોજી ગઈ એવી લાગે છે અને આ બધું સંજયભાઈ જમી લીધું પપ્પા જય શ્રી કૃષ્ણ ટિફિન ભરે છે પપ્પા દહીં જય શ્રી કૃષ્ણ તમારે શું લઈ જવાનું છે ટિફિનમાં સેવડો શાક લઈ જવા ઓળો શિયાળાનો ઓળો તો સારો તું ખાતે ખાય મને તો ઓળો ભાવતો જ નથી ભાજીમાં જે રીંગણું આવે એ હાલે બાકી આ દેખાય નહીં રીંગણું ન હાલે તો ચાલો સવારનું શિરામણ કરવા બધા અને આ સાથે આપણા આજના બ્લોગની શરૂઆત થાય છે બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે તો હમણાં 3-4 દિવસ તડકો નથી આવતો કા ઓછો આવે છે હા હવે તો કાલ તો હતો કાલ હવે થોડોક હતો એમ કાંઈ નહીં તમારે જ્યાં કેવો તડકો છે કોમેન્ટ કરીને કહેજો અને ચાલો શિરામણ કરવા હમણાં બધે વાદળા છે ક્યાંય તડકો હશે જ નહીં વાદળા જ છે બધી તો વાગી ગયા છે બપોરના 12 અને બપોરાનો ટાઈમ થઈ ગયો છે તો આ બાજુ ભગવાનનો થાળ રેડી થઈ ગયો છે ઊભા તો થાળ તો બતાવો ઓળો ઓળો રોટલી અને શાક ઓળાનું શાક તો ચાલો એવું છે આ બાજુ મમ્મી ગયા હતા બહાર તો હા દવણા દળાવા ગયા હતા તો સાથે લેતા આવ્યા છે ખમણ શેરીના નાકે હમણાં નવી જ દુકાન બની છે તો ચાલો મસ્ત મજાના ખમણ પહેલાં વઘારી નાખીશું અને આ બાજુ ત્યારે મમ્મી બનાવવાના છે આમળાનું ચોકલેટ હા તો પેલા વરાળથી બાફી નાખ્યા છે ઘણા પાણીમાં બાફે જેને જે મરજી આવે એમ બાફે આપ નીચે તપેલીમાં પાણી મૂકીએ જારીમાં ઉપર મૂકી દીધા હતા બરોબર લુગડા મૂકી નાખી ત્યાં ફોકાય બફાઈ ગયા હા એ તો કઈ ન ઓલું હે અને હવે જે રીતના શીરું કરી નાખે અને ઠળિયા કાઢી નાખવાના છે તરત જો વિખાઈ જાય એકદમ તરત જ તરત શીરું થઈ જાય તો આની બનશે ચોકલેટ પછી આમાં ખાંડ નાખી દેવાની કાચી ખાંડ ડાયરેક્ટ હા કાચી ખાંડ નાખી બતાવી હલાવા કરવાનો બરોબર તો તો અમારે બનાવવાનો છે 2-3 દીમાં હાંડવો તો હાંડવાનું દળાવા ગયા હતા હવે જોઈએ કેવો હાંડવો બને છે એમ બાજુવાળા માસીની પાસે કુકર છે તો પેલા એવું લાગે છે માસીને જ કેવું તમે બનાવી જાવ કુકરમાં એ તો કેતો તો હું બનાવી દે છે બનાવી દે હે બરોબર તો એકવાર આપણે જોઈ લેવી કેવું કુકર છે ને કેવી રીતના બનાવે છે નકર નાનું તવલું હોય ને એમાં બનાવીએ એકવી એ હોત ને આપણે થોડીક ટ્રાય કરશું નહીં ના બેન આગળ વેળા કઈ કહેતા હતા કે મારે હાંડવાનું દળાવવું છે પણ કેમ પછી મકાઈ ને એવું બધું હોય તો થાય ને હાંડવું કે યાર છે આ લીલી મકાઈ નાખે ને અંદર ના નાખે જ નખાય એવું કઈ નહીં નો નાખો એટલે માસી ક્યાં નાખે છે હા 2 વાર થઈ ગયા ક્યાં છે એ તમારે નાખ્યું હોય તો કે અમે નાખીએ છીએ એટલે આપણે કેમ ઢોકળામાં મકાઈ આવે વચ્ચે વચ્ચે ઈ નો આવે એમ એટલે નાખો જ નખાય નો નખાય તો એ નખાય એમ તો કાંઈ નહીં ચાલો જો લાઇટ બિલ આવી ગયું સાથે અમારે તેલ આવી ગયું છે તો ચાલો ખમણ વઘારી નાખીએ તો જો આપણે બપોરા કરી લીધા છે ને નવરા થતા આવીએ છીએ અને આ બાજુ મમ્મીએ જો આમળામાં છે ને નાખી દીધી છે ખાંડ તો કેટલા આમળા લીધા હતા 1.5 કિલો લીધા હતા 1.5 કિલો આમળા લીધા હતા તો એમાં તે કેટલા કાઢ્યા એ તો 4-5 હતા હા તે હવા કિલો જેવો રહ્યા ને હા હા તે હવા કિલો છે છે ને ખાંડ સામે કેટલી નાખી કિલામાં જે બધાય છે બરોબર આમને ના 3 સાઈડ આમને હલાવી કરવાનું બરોબર તો અમે તો જે આવી રીતના આમળા બનાવીએ છીએ તમે કેવી રીતના બનાવો છો કોમેન્ટ કરીને કહેજો કેજો પાછું તમે કઈ રીતે બનાવો છો કંઈક સજેશન હોય તો જરૂરથી કહેજો કેજો હા કેમ વધારે વહેલા સુકાઈ જાય અને સુકાઈ જાય ને તો એકદમ ચીપચીપા મતલબ જે અડવી ને તો ચીકણા ન લાગવા જોઈએ એવી રીતના એકદમ હુકમણી થવી જોઈએ એવું તમે કોમેન્ટ કરીને કહેજો નકર આ છે ને કોઈ વાતે સુકાય નહીં અને તમે અડો એટલે ચીકણા જ લાગે એવું થાય આમાં હા એ વાત છે એટલે ચાલો તમે કોમેન્ટ કરીને કહેજો પછી મળશું સાંજે તો વાગવામાં આવી રહ્યા છે 7 અને ઓફિસથી રોનક આવી ગયા છે અને આપણે જવાનું છે જમવાનું જવાનું છે આપણે શું વિચારો છે મુંબઈ જેવી સિસ્ટમ થઈ જાય કોઈની ઘરે જવાનું નહીં કોઈની ઘરે આવવાનું નહીં બાજુમાં કોણ રહે છે ખબર ન હોવી જોઈએ આજુબાજુનો વ્યવહાર નહીં ફક્ત ખાલી ઘરે આવો કામ ધંધે જાઓ એ તો પછી વધારે પડતું બોરિંગ થઈ જાય બોરિંગ થઈ જાય આ તો હું હમણાં આપણે બહુ જમવાનું જવાનું છું ને એટલે તમને એવું લાગે છે બાકી તો હમણાં ઉનાળો આવે ત્યારે હાવ ધીરું પડી જાય ઉનાળામાં કોઈ કહે
આ શિયાળો હોય ને એવું કાંઈ ન હોય. શિયાળો હોય ને એટલે આ બધું હાલા રાખે શું શાકભાજી સારું મળે શિયાળામાં ખાવાની મજા આવે એટલે કાંઈ નહીં તો સંદીપભાઈ અત્યારે આવવાના છે ને હા, એટલે ના પાડી દે હાસુ કહું છું ઈજી કહું છું. ના પાડી દે કે કાલ આવજો કાલે કે આપણે તમે તો ઓલા સુલામાં કઈક બાજરાના રોટલા કઈક ખારું તમે તો બે દૂધ તળે બાજરાના રોટલા આખા રીંગણા શાક કેવું ત્યાં કઈ ભાવતા દંત બાજરાના રોટલા આ તો જે ભાવતું હોય છે એ બનાવશો તમે તારે. ઈ લોકોને વાંધો નહીં આપણે આપણે હેક્ટિક થઈ જાય જમવી જ છે શનિ રવિ થી હાલશે. આજે આપણે ભજીયા ખાવા જાય હાલશે. બસ કાલે નવું હાલશે, બનાવશું હાલશે, એમ હાલશે. તમે ફોન કરો ને તમારે હાળો છે તમે ફોન કરી શકો તમારા હાળાને એ લોકોને માંડ સેટિંગ આવ્યું હોય ગાડી લઈને આવવાનું તો તમે ફોન કરી જવો આજે ત્યાં ક્યાં નકર રોજ બહાર જાય છે હા એ વાત છે તો પછી એક દી ઠેલાવાનું છે. હા, તો કાંઈ નહીં. નિરાતે આમે કાંઈ જમવા તો આપણે બોલાવી તે જ આવે છે. ઈ સવા આવતા ને એ બધું આવે તો કાંઈ- છે એ સિવાય આજ તો ફોન કરીને કીધું આવશું હાંજે એમ નહીં એમ આટો મારો આવતો જમવા ઓછા આવતા હોય હા. હું કેટલી વાર વારે વારે અહીંયા જમવા જઈએ જમાઈને તો જવું પડે ને એટલે હવે મને સર ઓલું થાય છે એટલે મારે એમ કેવું છે તમે હવે છે ને કાંઈ જમવા એમ આવજો છે તો બધાને. કાંઈ નહીં ફોન કરો તો લ્યો ખબર તો ચાલો તો જોઈએ છે શું પ્લાન બને છે અત્યારે તમારે જમવા જવાનું છે ને જમી આવી લગભગ 99% તો ભજીયા જ છે એટલે મજા આવશે શિયાળાના ઠંડીના ખાવાના પટ્ટી ભજીયા કે જે હોય ઈ જોઈએ કયા કયા ભજીયા છે તો ચાલો આપણે જઈએ અને સાંજે લગભગ રિસીવ આવવાનો છે તો આપણે એને વળીશું તો ચાલો જો આપણે જમી કાઢવીને આવી ગયા છે ને આજુબાજુ મમ્મી અને પપ્પા અને સોનલ ને બધા બેસવા આવ્યા છે તો જય શ્રી કૃષ્ણ મમ્મી એ રીસુ ક્યાં આવ્યો તું રીસી કોના ઘરે આવ્યો હે ઋષિ કોની ઘરે આવ્યો તું? કાગળ જોતા વાંચવા મળ્યો ફુવા ક્યાં છે? ફુવા ક્યાં છે? વાસ્તવમાં શું લખ્યું છે? આ તો મને કંઈક વાસ પડી ગયું. વિડીયો જોયો. હવે જઈ ખાના ખોલા રાખશે ને હવે સંદીપ આવી ગયો છે કેમ છે સંદીપ બસ મજામાં. મજામાં ને જય શ્રી કૃષ્ણ પપ્પા હા, રિશી. જય શ્રી કૃષ્ણ. શીખવાડવા. જય શ્રી કૃષ્ણ મામાની ક્યાં વૈજા આવે છે ને રસ્તામાં હતા એમ ટ્રાફિક આવી ગઈ છે. ઠીક એવું છે કોનો ફોન છે ઋષિ? કોનો છે ફોન? મમ્મી હાલો હાલો એક વિડીયો આવે છે ને એક છોકરીને ખબર છે હા હા મારો ફોન ઓળખી જાય જોતો હોય. એટલે તો તમે ફરવા ગયા જોડી અય રીસુ ઋષિ આના બધાતા શીખવાડો. જા શીખવાડે બધાય જ નહીં, માથે ઊભો તો. સંદીપ ને એમ તો જો રિસીવ છે ને ઊંધો વળીને મુખવાસ ખાતો તો ખાઈ લીધો રિસીવ મુખવાસ અને આ બાજુ જો મામા અને માસા આવ્યા છે જય શ્રી કૃષ્ણ કેમ છે તો ઈ સરસ જો બધા બેઠા છે આ જો મુખવાસ વીણે અને આ બાજુ જો માસી અને મામી આવ્યા છે એ જય શ્રી કૃષ્ણ માસી મામી કેમ છે સારું ને જે બધા બેઠા છે આપણે ચાલો જો મમ્મી ને બધા જાય છે રિષિ ને ઈ બધા તો આવજો આવજો રિષિ ટાટા કાકા કાકા રિષિ પણ અરે ભૂ બહુ પીધું આવ્યું ને કેટલું એમ નકર ન્યા એટલું જ પીતો ઈ ન્યાય હમણાં પીવે છે. પીવે છે હમણાં હે રિષુ મોટી બોટલ ભરી દીધી હા. તઈ કોઈ એક મોટી બોટલ બસ થઈ હોય ને તો બસ ફરી વાર માંગે હોય દેશી ભૂ એમ. જો બુહુ બુહુ આ આવડી ગયું છે એની બાટલો હા. ભરીને ભૂ ભૂ કરે છે. ઠીક એવું છે બાટલો ભરીને જે ઢાંકણું ખોલી મને પીવડાવે પાછા. હા. કાંઈ નહીં સારું હાલો આવજો વધારે કરે છે. બોટલ ભરે. કાંઈ નહીં નીકળી ગયું છે પાણી પીને પેટ ભરો.